दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। गुड मॉर्निंग विद्यार्थियों, आगे बढ़िए चैप्टर 7 में कर्ण तंत्र और जागृति में एक उदाहरण है। पेज नंबर तमारू 162 काढो। 4 मार्क माटेનું उदाहरण है। पेज नंबर 162 जो શું છે उदाहरण नंबर 8 70 સેન્ટીમીટર લાંબા અને 4 કિલોગ્રામ દળના એક ધાતુના સળિયાને બંને છેડેથી 10 સેન્ટીમીટર દૂર मुखे 2 छरीदार એટલે કે કોઈ છરીની 2 ધાર પર સળિયાને ગોઠવેલો. હું આકૃતિ દઉં છું. છરી ધાર પર ગોઠવેલ છે. એક છેડાથી 30 સેન્ટીમીટર दूर आवेला दूर एक 6 किलोग्राम बोझने लटकावવામાં આવે છે. छरीदार पर प्रतिक्रिया बल शोधो. प्रतिक्रिया बल शोधो. आ सळियो नियमित 8/9 અને સમાન છે ઉદાહરણ. આ સળિયો નિયમિત 8/9 અને સમાન છે તેમ તાર. આકૃતિ તમને આપી દીધેલ છે. આવો છે સળિયો એ નિયમિત આડછેદ એટલે દરેક બિંદુએ એક સરખો આડછેદ છે. જરા પણ ચાલુમાં જાડો પાતળો નથી, બધે એક સરખો આડછેદનો સળિયો છે. અને સમાંગ એટલે બધા બિંદુએ સરખું દળ વિતરણ છે. અહીંયા તમને 2 છરીદાર આપેલા છે, એક અહીંયા અને એક અહીંયા.
બે છરી ધાર છે. છરી ધાર એટલે બે છરીઓ રાખેલી છે, એની ઉપર સળિયો AB મૂકેલો છે. AB એ સળિયો છે અને આ બંને છરી ધાર છે. આગળ એનું અહીંયા છરી ધારને કારણે આ બિંદુએ રિએક્શન ફોર્સ લાગે છે. રિએક્શન ફોર્સ 1, રિએક્શન ફોર્સ 2. અહીંયા સળિયાનું ગુરુત્વ કેન્દ્ર છે, ત્યાં બધું બળ કેન્દ્રિત થયું એટલે અહીંયા વેટ ફોર્સ છે. તેથી આગળ બિંદુ P આગળ વેટ લટકાવેલો છે, વેટ 1. બસ આ આકૃતિ આપેલી છે. અહીંયા G ગ્રેવિટી સેન્ટર છે એટલે કે ગુરુત્વ કેન્દ્ર. આ છે સળિયો. બસ આવી આકૃતિ છે. આ સામાન્ય રીતે સમક્ષિતિજ સપાટી, સમક્ષિતિજ સપાટી. ચલો 70 સેન્ટીમીટર લંબાઈનો સળિયો છે. પહેલો મુદ્દો 70 સેન્ટીમીટર લંબાઈ એટલે સળિયાની લંબાઈ થાય A થી B સુધીની લંબાઈ અને કહેવાય AB બરાબર 70 સેન્ટીમીટર. પહેલો 4 કિલોગ્રામ દળના એક ધાતુના સળિયાને બંને છેડેથી 10 સેન્ટીમીટર દૂર આવેલ છરી ધાર એટલે અહીંથી 10 અને અહીંથી 10 એટલે આપણી પાસે A થી G અને G થી B એટલે AG એટલું જ GB અને એ બે 35-35 થશે, 50-50. કારણ કે આ ગ્રેવિટી સેન્ટર છે, દ્રવ્યમાન કેન્દ્ર જ્યાં છે ત્યાં જ આપણું ગુરુત્વ કેન્દ્ર છે. એટલે આખો 70 અને અહીંથી આટલો 35 અને અહીંથી આટલો 35, બે 35 સમજાય છે. એથી આગળ આ 4 કિલોગ્રામના બોજને રાખેલો છે એટલે એ બોજને કહેવાય વેટ. W બરાબર 4 કિલોગ્રામ. W બરાબર 4 કિલોગ્રામ દળના એક ધાતુના સળિયાને ખરેખર દળને કહેવાય માસ એટલે M બરાબર 4 કિલોગ્રામ કહેવાય. એટલે W બરાબર શું કહેવાય? mg કહેવાય. એમાં g એ ગુરુત્વ પ્રવેગ છે અને ગુરુત્વ પ્રવેગ છે તો એ જે કાંઈ છે એ બધા બિંદુએ કેવો લાગવાનો છે? એક સરખો લાગવાનો છે. એટલે આપણે 4 કિલોગ્રામ દળના એવું લખ્યું છે તો દળ m બરાબર 4 કિલોગ્રામ લખી શકાય. પછી બંને છેડેથી 10 સેન્ટીમીટર દૂર આવેલ છરી ધાર અહીંથી 10 સેન્ટીમીટર એથી r1 10 સેન્ટીમીટર અને અહીંથી 10 સેન્ટીમીટર એથી b થી r2 10 સેન્ટીમીટર થી 10 સેન્ટીમીટર દૂર આવેલ બે છરી ધાર ક્યાં? બંને છેડેથી એટલે a થી કેવળ 10 સેન્ટીમીટર અને b થી કેટલું? એ 10 સેન્ટીમીટર, I 10 સેન્ટીમીટર, I 10 સેન્ટીમીટર. એક છેડાથી 30 સેન્ટીમીટર દૂર 6 કિલોગ્રામ બોજને લટકાવવામાં આવેલું છે. આ W1 એ 6 કિલોગ્રામ અને ક્યાં લટકાવેલો છે? એટલે W1 એટલે અહીંયા આપણા કેસમાં W અને W ને કહેવાય mg. આ W ને કહેવાય mg. જ્યાં m છે એ સળિયાનું અને આ W1 ને m ડેશ છે. એટલે m ડેશ છે એ કોનું દળ થશે? તો કે m ડેશ એ 6 કિલોગ્રામ દળ છે અથવા એને m1. એટલે W એ mg, W1 એ m1g. પણ આ બિંદુએ અને આ બિંદુએ ગુરુત્વ પ્રવેગ કેવો હોય? સરખો હોય. અને ગુરુત્વ પ્રવેગ બંને કેન્સલ થાય એટલે આને અથવા તરીકે લખીએ ગાય W અને આને અથવા તરીકે લખીએ ગાય W1.
ખરેખર W એટલે વેટ એટલે mg દળ અને ગુરુત્વ પ્રવેગનો ગુણાકાર એટલે વજન બળ. પણ અહીંયા ગુરુત્વ પ્રવેગ હોય એટલું જ ગુરુત્વ પ્રવેગ આ બિંદુએ હોય એટલે ગુરુત્વ પ્રવેગ કેન્સલ થાય અને આપણે W ને m કહી શકીએ. આગળ એક છેડાથી 30 સેન્ટીમીટર દૂર અહીંથી 30 સેન્ટીમીટર દૂર A થી P અંતર એ 30 સેન્ટીમીટર છે. આ છેડાથી 30 સેન્ટીમીટર તો હવે તમે કહો કે એને લટકાવવામાં આવ્યો છે તો P થી G કેટલું થાય? અહીંથી આ તમે 30 રાખો અહીંથી આટલું તો 35 છે. P થી G કેટલું થાય? 35 થાય. PG બરાબર 5 સેન્ટીમીટર થાય. સમજાય છે? અહીંથી એટલું કેટલું છે? 35. અહીંથી એટલું કેટલું છે? 35. તો આટલું 35 હોય તો આટલું 30 હોય તો આ કેટલું વધે? 5. P થી G 5 સેન્ટીમીટર છે. ફરીથી એકવાર A થી B સુધીનું 70 સેન્ટીમીટર, A થી G 35, G થી B 35 જોતા જાઓ. પછી આ સળિયાનું દળ 4 કિલોગ્રામ છે અને લટકાવવામાં આવેલા પદાર્થનું દળ 6 કિલોગ્રામ છે. A થી K1 અંતર 10 સેન્ટીમીટર, B થી K2 અંતરે 10 સેન્ટીમીટર, કારણ કે બંને છેડેથી 10 સેન્ટીમીટર અંતરે શું રાખી છે? છરીદાર રાખી છે. પછી આ જે લટકાવવામાં આવ્યો છે પદાર્થ એનું દળ 6 કિલોગ્રામ. A થી P સુધીનું 30 અને 30 માં બીજા 5 નાખી દીધો એટલે કેટલું થયું? 35 એટલે PG થયો 5. હવે અહીંથી K1G અને K2G કેટલું થાય? K1G એટલો જ K2G થાય. અને કેટલું થાય તમે કહેજો. આખું કેટલું? અહીંથી આટલું કેટલું? 35. એમાં આ કેટલું? 10. જાગજો. 35 માંથી 10 બાદ કરો તો વધે કેટલું? K1G 25. સેમ અહીં એ જ વસ્તુ. અહીં 35 તો અહીં 35 માંથી આ 10 બાદ કરો તો વધે કેટલું? આ 25 સેન્ટીમીટર. સમજાય છે? હવે સળિયો કઈ સ્થિતિમાં છે? કે અહીં સળિયો રેખીય સંતુલનમાં હોવાથી તેના પર લાગતું પરિણામી બળ શૂન્ય. રેખીય સંતુલનમાં હોવાથી સળિયા પર પરિણામી બળ શૂન્ય. સળિયા પર બળ ક્યાં ક્યાં લાગે છે? તો કહી દેવાનું એક R1 લાગે છે, એની દિશામાં એક R2 લાગે છે, વિરોધ કરનારો W1 લાગે છે, બીજો વિરોધ કરનારો W લાગે છે. આ બધાયનું પરિણામી બળ એ શૂન્ય છે. આને કહેવાય રેખીય સંતુલનની શરત. કોઈ એક અક્ષ પરની વાત થાય, y અક્ષ પરની વાત થઈ, ઉપરના બે ધન y કહેવાય, નીચેના બે ઋણ y કહેવાય, જે એનો વિરોધ કરે છે. આ ઉપરાંત સળિયો 4 ગતિકીય સંતુલનમાં હોવાથી તેના પર લાગતું પરિણામી ટોર્ક શૂન્ય. ઓલામાં પરિણામી બળ શૂન્ય, અહીંયા પરિણામી ટોર્ક શૂન્ય. હવે ટો ની અંદર સૂત્ર જાણો છો, ટો બરાબર સમાવેશ થાય r ક્રોસ f નો. ટો માં કોનો સમાવેશ થાય? r ક્રોસ f નો. તો પરિણામી ટોર્ક શૂન્ય. તો ટોર્ક માટે પહેલી આંગળી પહેલા સદિશમાં, બીજી આંગળી બીજા સદિશમાં, આંગળીઓ વિખાડતા અંગૂઠો આવે એ પરિણામી સદિશ થાય. તો પરિણામી ટોર્કની અંદર ક્યાં ક્યાં ટોર્ક લાગશે? તો તમારી પાસે r1 અંતર r1 ફોર્સ અને કેટલા અંતરે લાગે? K1G. એટલે આપણી પાસે પહેલો અંતર અહીંથી આ અંતર K1 છે એટલે r આ છે K1G ઈ r છે અને
અને ફોર્સ કહેવાય ઉપર R1 છે. ટૂંકમાં આટલી અંતરે આટલું ફોર્સ લાગે અને રિએક્શન ફોર્સ કહેવાય. એટલે અંગૂઠો ક્યાં ગયો? અંદર. અંદર ગયો એ દિશાને કહેવાય માઈનસ. ન સમજાતું હોય તો એક વાર પાછું. અંતર ગુણ્યા બળ નો સદિશ ગુણાકાર એટલે ટોર્ક. તો આ ભ્રમણાંકથી એટલે કે આ બિંદુથી કેટલા અંતરે? તો કે અંતરની દિશામાં પહેલી આંગળી. હાલો પહેલી આંગળી આ જમણા હાથમાં સ્પૂન. પહેલી આંગળી કઈ દિશામાં? G થી K1 દિશામાં. બીજી આંગળી ઉપરની દિશામાં. અંગૂઠો ક્યાં આવ્યો? અંદર. ચાલો પહેલી આંગળી ક્યાં આવી? G થી K1. બીજી ક્યાં આવી? R1. અંગૂઠો ક્યાં આવ્યો? અંદર. એટલે પહેલી આ દિશામાં એ R. પછી આવી ફોર્સ. ફોર્સની દિશા ઉપર. આ અંતર ગુણ્યા બળ. તો અંગૂઠો ક્યાં ગયો? અંદર. અંદરની દિશા કહેવાય ઋણ k કેરેટ. બહાર આવે તો ધન k કેરેટ. એટલે પહેલો સમાન છે. હવે બીજાની વાત કરીએ તો આમ થયું એટલે અંદર આવ્યું. આ પહેલું ટોક વત્તા બીજું ટોક વત્તા ત્રીજું ટોક અને વત્તા ચોથું ટોક બધાયનું પરિણામ છે. ટોર્કમાં R અને F નો ગુણાકાર હોય. બીજું શું હોય કયો? આ અંતર છે, બળ છે. એવી રીતે અંતર ગુણ્યા બળ. એવી રીતે અંતર ગુણ્યા બળ. એવી રીતે અંતર ગુણ્યા બળ કરીએ. કારણ કે ટોર્ક છે શું છે? ટોર્ક. ટોર્કમાં કોનો સમાવેશ થાય? અંતર એને ગુણ્યા બળ. અંતર અને બળનો સદિશ ગુણાકાર. સદિશ તો આપણે લઈએ છીએ માઈનસ નિશાની. સદિશની દિશા બતાવે ઋણ k કેરેટ. હાલો હવે અહીંથી આ અંતર કેટલું? બળ લાગે છે W1 બળ. અંતર કેટલું? G થી P સુધી. મને કે PG. આરામ જો પહેલી આંગળી આરામ. F નીચે, બળ નીચે. અંગૂઠો કેવો? બહાર. બહાર આવી દિશા કઈ કહેવાય? ધન કે. શું કહેવાય? ધન કે. એટલે ધન નિશાની લખવાની કોઈ જરૂર નથી. લખ્યું હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી. ચિહ્ન કર. ત્રીજું બળનું નામ છે વજન, વેટ. અને અહીંથી કેટલા અંતરે, કેટલા લંબ અંતરે બળ લાગે છે? તો કે 0 અંતરે. અંતર 0. દિશા જ ન આવે કારણ કે બળ જ ન લાગે. આ બેનો ગુણાકાર કરો એટલે ટોર્ક શૂન્ય થઈ જાય. કારણ કે બળ ગમે એટલું હોય, અંતર જ 0 હોય તો આ બેનો ગુણાકાર કેટલો થઈ જાય? 0. એમાં દિશા લખવાની જરૂર નથી. ત્યાર પછી અંતરા G થી K R કેટલું G બળ રિએક્શન ફોર્સ બરોબર. R ક્રોસ F ઇલેક્ટ્રોનની દિશાથી બહાર અને બહારની દિશાને ચિહ્ન કહેવાય ધન. બહારનું ચિહ્ન શું કહેવાય? ધન. સમજાય છે? એક વાર પાછું આવું તો બધાને આવડે કે એક્શન આઈ એક્શન બે ધન, રિએક્શન W1 બીજું રિએક્શન W એ બે ઋણ, પરિણામી 0. એને કહેવાય રેખીય સંતુલનની શરત જેમાં પરિણામી બળ શૂન્ય. ચાર ગતિકીય સંતુલનમાં પરિણામી ટોર્ક શૂન્ય. એમાં ટોર્કની અંદર કોનો સમાવેશ થાય? R ક્રોસ F નો. હાલો R એટલે અંતર પહેલો જ મુદ્દો. R કેટલું? એટલું
G થી R1 અથવા તો G થી K1 G કેટલા તો K1G એ અંતર પછી F કેટલો તો કે R1 અંગૂઠો ક્યાં ગયો અંદર રેડી અંદરની નિશાની રો પછી બીજું બળ W1 કેટલા અંતરે લાગે PG અંતરે એટલે R ક્રોસ F અંગૂઠો ક્યાં આવ્યો બાય એ દિશા કેવી થઈ ધન દિશા એટલે ચિહ્ન ધન બાય હવે ધન કે કરે અંદર જાય તો ઋણ ત્રીજું બળ કયું તો કે W પોતે ઈ આ અક્ષથી કેટલા અંતરે 0 અંતરે છે 0 ગુણ્યા W વાત પૂરી એના પછીનું બળ કયું તો કે રિએક્શન ફોર્સ 2 R2 કેટલા અંતરે તો કે G થી R2 એટલે R આમ F આમ એટલે તો R આમ R અને F ની દિશા પહેલી આવી R એટલે G થી R2 આવી R2G અથવા તો G થી K2 G કયો એ K2 કયો કે R2 કયો G થી K2 એટલે K2G એ અંતર છે અને R ફોર્સ અંગૂઠો આવ્યો બાય નું ચિહ્ન કેવું થયું ધન થયું હવે એના જાણીતા મૂલ્યો મૂકીએ જોઈએ આપણે છરી પર એટલે કે આ છરીની ધાર 1 અને 2 એના ઉપર પ્રતિક્રિયા બળ એટલે કે રિએક્શન 1 અને રિએક્શન 2 આ બે મેળવવાનું છે આ ખાતા આપણામાંથી રિએક્શન 1 કેટલું અને રિએક્શન 2 કેટલું બીજું કંઈ મેળવવાનું નથી તો જોઈએ આગળ વધીએ આમાંના આ સ્ટેપ તેથી માઈનસ K1G અહીં જોઈએ K1G કેટલું 25 ઇન્ટુ કઈ વાંધો નહીં આમ લખીને એને સમીકરણ 2 આપી દો પછી સમીકરણ 1 અને 2 ને આપણે ઉકેલી નાખીએ ચાલો કઈ વાંધો નહીં સમીકરણ 1 પરથી રિએક્શન 1 વત્તા રિએક્શન 2 માઈનસ W1 કેટલો છે એ તમે કહી શકો 6 માઈનસ W2 અથવા તો W કેટલો છે એ તમે કહી શકો 4 બરાબર છે તો R1 વત્તા R2 W1 એટલે કેટલા તો કે W1 એટલે 6 માઈનસ W એટલે 4 બરોબર 0 તો R1 વત્તા R2 ઇઝ ઇક્વલ ટુ 6 ને 4 10 માઈનસ 10 પેલી સાઈડ જાય તો પ્લસ 1 પરથી બન્યો એટલે આપણે f ડેશ સમીકરણ 1 પરથી બન્યો એટલે f ડેશ આ જ રીતે સમીકરણ 2 પરથી ચાલો 2 માં જોઈએ માઈનસ K1G એટલે કેટલો 25 ઇન્ટુ R1 કેટલો ખબર નહીં વત્તા PG કેટલો 5 W1 કેટલો છે 6 વત્તા 0 ગુણ્યા સમથિંગ કેટલો 0 વત્તા K2G કેટલો 25 R2 કેટલો ખબર નહીં બરાબર કેટલું 0 તો આ બેનો ગુણાકાર થયો -25R1
વત્તા 6 × 30 આ તો 0 નો લખો પ્લસ પછી R2 બરાબર 0 સમજાય છે તો હવે એક બાજુ બોલાવો પછી કોમન કાઢી લઈએ માઈનસ પછી કોમન કાઢી લઈએ ચલો R1 - R2 વધે અને 30 આ બાજુ આવે તો માઈનસ થાય 2 પરથી 2 નો એટલે 2 ડેશ 2 પરથી 2 નો આટલું એટલે 2 ડેશ પછી કોમન કાઢ્યા 2 માંથી પછી કોમન કાઢ્યા માઈનસ પછી કોમન કાઢ્યા હવે તો R1 અને ઓછે વત્તા R2 પછી R2 જોઈ તો 2 માઈનસ અહીંયા કેન્સલ થયો R1 - R2 તમારી પાસે હોય તો 30 ના છેદમાં 25 છેદમાં રેડી હવે નંબર આપી દો અને 1 2 પછી રેગ્યુલર નંબર આપી દો 3 હવે તમારે 30 ભાગ્યા 25 કરો 30 ના છેદમાં 25 1.2 થાય 1.2 થાય આપણે શું કરવાનું છે તો કે રિએક્શન 1 અને રિએક્શન 2 નું મૂલ્ય ગોતવું છે શું કરીએ સમીકરણ 1 અને 3 ને ઉકેલતા 1 અને 3 ને ઉકેલતા આ બેનું કરો R1 + R2 બરાબર 10 અહીંયા R1 - R2 બરાબર 1.2 આ 0 જે વત્તા છે એ ઓછા બેનો સરવાળો 2R1 આ બેનો સરવાળો 10 ને 11.2 તેથી R1 2 છેદમાં આવી જશે રેડી 2 છેદમાં આવી જશે એટલે 11.2 ના છેદમાં 2 થશે R1 બરાબર 11.2 છેદમાં 2 5.6 એને ગુણ્યા 9.8 કરો 54. આ 5.2 છે ને દળના સંદર્ભમાં એને ગુણ્યા 9.8 કરો ને એટલે એક ફોર્સ મળે કારણ કે રિએક્શન ફોર્સ જોતો હોય આપણે અહીંયા જે મૂક્યું ને ભાઈ અહીંયા મૂક્યું ને બધું દળ મૂક્યું છે જો તમને કહી દઉં આ W1 છે ને W1 ત્યાં આપણે આવતું હતું 6 કિલોગ્રામ કિલોગ્રામની દળ કહેવાય 6 રિયલ અર્થમાં આવું મૂક્યું હતું W1 બરાબર 6 કિલોગ્રામ હવે ખરેખર એનો એકમ થાય માસ એટલે અહીંયા મળ્યો ને ઈ દળના સંદર્ભમાં મળ્યું એને ગુણ્યા 9.8 કરો ને એટલે તમારું બળ થઈ ગયું એટલે 5.6 ગુણ્યા 9.8 કરો એટલે 54.88 ન્યૂટન આ રિએક્શન ફોર્સ 1 સમજાય છે દળ મળે તમે જે મૂક્યું W1 કેટલું મૂક્યું 6 કિલોગ્રામ ઈ 6 કિલોગ્રામ ની શું છે દળ છે ઈ દળને 9.8 વડે ગુણો એટલે mg એને શું કહેવાય બળ W બરાબર mg થઈ એવી રીતે અહીંયા W એ તો જો કે ગુણાકાર 0 થઈ ગયો નો પ્રોબ્લેમ એટલે દળના સંદર્ભમાં વાત કરી હતી એટલે એને 9.8 વડે ગુણો એટલે એ થઈ જાય બળ આ નંબર આપી દે 4 અને સમીકરણ 4 ને ગમે એમાં મૂકી દો એક ડેશમાં મૂકો તેથી R1 એટલે 54.88 વત્તા R2 એટલે અજ્ઞાત બરાબર 10 એટલે R2 બરાબર હવે તમારે એ કેટલા મળશે 54 માંથી 10 બાદ થાય 54
0.88 માઇનસ 10 એટલે 44 પોઈન્ટ સમથિંગ મળશે. 54.88 વત્તા R2 બરાબર 10 અથવા તો R1 ને આપણે 5.6 મૂકી દઈએ. સમીકરણ 10 માઈનસ 5.6 કરીએ 4.4 ગુણ્યા 9.8 કરીએ 43. એટલે હું એક સૂત્ર લખી દઉં અહીંયા. R1 બરાબર 5.6 ને સમીકરણ 1 દેશમાં મૂકો. R1 તમારું કેટલું મળ્યું છે 5.6 એને સમીકરણ 1 માં મૂકો. તેથી 5.6 વત્તા R2 બરાબર 10. R2 કેટલો થયો તો કે 10 માઈનસ 5.6 એટલે થયો 4.4. આ એને ગુણ્યા 9.8 કરો એટલે તમને મળી જશે બળ 4.4 ગુણ્યા 9.8 એટલે 43.12 ન્યૂટન રિએક્શન ફોર્સ 2 એક 54 અને બીજો 43 એ તમારા જવાબ છે. 54.88 આને અથવા કહેવાય 55 ન્યૂટન અને આને અથવા કહેવાય 43. બરાબર. એટલે દળ સુધીનો સંદર્ભનો ઉલ્લેખ હતો. અહીંયા આપણે કેટલા કિલોગ્રામ હતો? 6 કિલોગ્રામ હતો. ખરેખર વેગનો એકમ ન્યૂટન છે. એટલે ન્યા લોચા ન થાય એટલે આપણે અહીંયા 9.8 વડે ગુણ નાખ્યું. આ દળ છે અને આ ગુરુત્વ પ્રવેગ છે. આ બેયનો ગુણાકાર થાય એટલે બળ છે જેનો એકમ છે ન્યૂટન. જોઈ લો, નોંધી લો. पेज नंबर 162 उदाहरण नंबर 9 एक 3 मीटर लांबी मिश्रण जे 20 किलोग्राम वजन धरावे छे. वजनનો એકમ કિલોગ્રામ નથી, વજનનો એકમ ન્યૂટન છે. 20 કિલોગ્રામ કે ને એટલે વજન થાય 20 ગુણ્યા 10 એટલે કે 200 ન્યૂટનનો વજન થાય. ભલે અહીંયા વજન લીધું, કિલોગ્રામ એકમ કોનો આવે? દળનો આવે. બરોબર. જે ઘર્ષણ રહિત દિવાલ પર ઝુકાવેલ છે અથવા ટેકવેલ છે. આકૃતિમાં તેનો નીચેનો છેડો કોનો? નિસરણીનો નીચેનો છેડો દિવાલથી 1 મીટર દૂર છે. દિવાલ અને ભોંયતળિયા ના પ્રતિક્રિયા બળ છે. આકૃતિ તમને આપેલી છે. આ દિવાલ છે, આ ભોંયતળિયું છે, આવું છે દિવાલ, આવું છે ભોંયતળિયું. આ નિસર્ગ છે. નિસર્ગ આકૃતિ તમને આપી. આ ફોર્સ બંધ છે. અહીંયા ડી બિંદુએ ડબલ્યુ એટલે કે વેટ છે. 3 મીટર લાંબી નિસર્ગ છે. આ ગાળો એથી C સુધીનો 1 મીટર છે.
એટલે અંતર 1 મીટર છે. અહીંયા n નોર્મલ ફોર્સ કે રિએક્શન ફોર્સ છે. અહીંયા ક્રોસમાં F2 હોય છે. ફોર્સ 2 ત્રાસો. ફોર્સ 2 એ એક શખ્સ સાથે બનાવેલો ખૂણો એ આલ્ફા છે. આ 2√2 મીટર છે. તો પાયથાગોરસ તો તમને ખબર પડી જાય. 3 આ 1 એટલે આ 2√2. બસ આકૃતિ તમને આવી આપી દીધી છે. ફોર્સ આ દિશામાં નિરીક્ષણ કરો. ખૂબ નાનું એવું એરો માર્યો જમણી એટલે આપણે દિવાલ અને ભોયતળિયાના આ દિવાલ આ ભોયતળિયાના રિએક્શન ફોર્સ ગોતવા છે. F1 ગોતવું છે, n ગોતવો છે, F2 ગોતવો છે. હું મેળવું છે F1 n F2. એને જોડે જોડે F પણ મળી જાય. F પણ મેળવવું છે. હવે આકૃતિમાં રેખીય સંતુલન પરથી જેવડો n એટલો જ w પરિણામી શૂન્ય જોઈએ. જેટલો n એટલો w એટલે વેઇટ, n એટલે નોર્મલ ફોર્સ એટલે લંબ બળ, સપાટીમાં લંબ લાગે. આ બે જો જેવડો એક્શન એવડો રિએક્શન પરિણામી શૂન્ય. આ જ રીતે F minus F1 બરાબર છે. જોઈએ જેટલો F જમણી બાજુ એટલો F1 ડાબી બાજુ એનું પરિણામી શૂન્ય. ચાક ગતિકીય સંતુલન પરથી આપણે બિંદુ A ને અનુલક્ષીને પરિણામી ટોર્ક શૂન્ય. એના માટે r ક્રોસ f વત્તા r ક્રોસ f પરિણામી શૂન્ય. આમાં રેખીય સંતુલન પરથી પરિણામી બળ શૂન્ય આપણે સેટ કર્યું અને ચાક ગતિકીય સંતુલન પરથી પરિણામી ટોર્ક શૂન્ય કરવા બેઠા છે. તો r કેટલો ને f કેટલો. ચાલો બિંદુ A ને અનુલક્ષીને r એટલો અને f એટલો. r કેટલો આટલો એટલે કેટલો 2√2 અને f એટલે f1 એટલે r ક્રોસ f. ચલો જો r આ 2√2 હોય દિવાલની લંબાઈ તો અહીં 2√2 એટલે r ક્રોસ f પહેલી r બીજો f1 અંગૂઠો આવ્યો બહાર આવ્યો દિશા ધન. બિંદુ A ને અનુલક્ષીને આ બિંદુએ જાઓ એટલે આખું 1 મીટર છે તો આ અંતર થયું 1/2 મીટર 1/2. આરામ f આવ્યો એટલે કે w નીચે અંગૂઠો ક્યાં ગયો અંદર w નીચે આવ્યો અને અંગૂઠો અંદર એટલે નિશાની કેવી થઈ સમજાય છે. બિંદુ A ને અનુલક્ષીને r એટલે 2 f1 અંગૂઠો બાય નીચે ધન. બિંદુ A ને અનુલક્ષીને r કેટલો આટલો એટલે 1/2 f એટલે w અંગૂઠો અંદર 1/2 w અંદર એટલે એ ચિહ્ન કેવું થયું ઋણ પરિણામ શૂન્ય. તો
2√2f1 વત્તે ઓછા 1/2w બરાબર 0. તમને આમાંથી f1 મળવા પાત્ર થશે. 2√2f1 માઈનસ w આમાંથી f1 મેળવવો હોય તો 2√2f1 ને સૂત્રનો કરતા બનાવો 1/2w માઈનસ કરી સાઈડ પ્લસ થાય. f1 બરાબર 1/2 w 2√2 ક્યાં જશે? છેદમાં 2√2 છેદમાં જશે. હવે w કેટલું છે એ કિંમત જાણી લઈએ. w એટલે mg છે. m એટલે દળ 20 કિલોગ્રામ અને g એટલે 9.8 એટલે 20 * 9.8 કરો એટલે 196 મીટર છે. w ના 196 મીટર અને ફોર્સ 1 તમને મળશે 196 છેદમાં 2 * 4 તો ફાઇનલી ફોર્સ 1 કેટલો મળશે એ ચેક કરીએ. 196 ભાગ્યા 2 ભાગ્યા 1.41 69.50 196 સોરી 4 196 ભાગ્યા 4 એને ભાગ્યા 1.41 34.75 હશે. 34.75 આવું ફોર્સ 1 હશે. આના છેદમાં કરો એટલે આવશે f1 તમારે મેળવવાનું છે f. બીજું n પણ મળી જો બતાવો સમીકરણ 1 પરથી જેટલો n એટલો w રેડી એટલે n મેળવો કેટલો w જેટલો w કેટલો mg એટલે કેટલો 196 n એટલે નોર્મલ ફોર્સ આ છે લંબ બળ. કેવું બળ? લંબ બળ. n પણ મળશે. હવે f2 પણ મળશે અને જેટલો f1 છે એ જ f છે એટલે અહીંયા ને અહીંયા પાછું વધારી દો સમીકરણ 2 પરથી f બરાબર જ f1 છે. f એટલો જ f1 છે. f1 34.75 છે. f બરાબર પણ 34.75 મીટર છે. f પણ મળે. f2 મેળવવો હોય તો આ f અને n પરથી f2 મળશે. જો આ f આ n ને સમાંતર n f ને સમાંતર f આ મળશે. એ શું મળશે? f2 મળશે. તો આકૃતિ પરથી f2 એટલે અંડર રૂટમાં f² + n². ટૂંકમાં પાયથાગોરસનો પ્રમેય છે. કોનો? પાયથાગોરસ. આનો વર્ગ અને આનો વર્ગ f² એટલે 34.75 નો છે અને n² એટલે 196 નો વર્ગ. ફાઇનલી આગળ વધીએ. 34.75 ગુણ્યા 1207.62 196 નો વર્ગ 38,416. હવે એમાં 1207 ઉમેરીએ એનું વર્ગમૂળ કાઢીએ 199 પોઈન્ટ સમથિંગ એવું તમને મળ્યું. 199 રેડી જવાબ રેડી છે. આ બધાનું વર્ગમૂળ કાઢતા 199.0 એટલે 199 થયો ને અને ન્યૂટન ફોર્સ 2 પણ મેળવો જોઈએ. સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા છે.
ચલો આપણે અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. હવે આના કોઈ દાખલા હોય બાકી તો તમારી રીતે જોઈ લેજો. છતાં એવું લાગે તો મને કહેજો, સોલ્વ કરાવીશ. બાકી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. આ આપણું અહીંયા પૂરું થાય છે. મેઇન પોઈન્ટ ઓફ વ્યૂ પૂરા થઈ ગયા. અને છતાં આઉટ ઓફ ટેક્સમાં કોઈ સોલ્યુશન કરતા હોય કંઈ અટવાતું હોય તો મને કહેજો. બરાબર છે.